મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકં પ્રદાના સર્વધર્માણાં જૈનં જયતો શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં ઓમ સજાત્મ પરમ ગુરુ. બસોને 54મું સૂત્ર છે. આ બધા 954 સૂત્ર છે કૃપાળુદેવના વચનામૃતની અંદર. પત્ર તો આપણે કહીએ છીએ, થોડુંક વિવેક ઓછું હોવાના કારણે પત્ર કહીએ છીએ. વિવેકની સ્થિતિ વધી જાય એટલે પછી એ સૂત્ર નામ પામે છે. પોતામાં વિવેકની વૃદ્ધિ થાય એટલે પછી પત્ર નહીં, સૂત્ર. વાસ્તવિકમાં સૂત્ર છે. એક એક પત્ર ભલે અહીંયા કહેવામાં આવે છે, પણ વાસ્તવિકમાં સૂત્ર જ છે. કેમ કે જેમના બોધથી અત્યાર સુધી અનેક જીવો બોધિ દાન લીધું છે, એમની પાસેથી એમની સાથે રહેલા મુમુક્ષુ, ખાસ કરીને આણંદથી ખંભાતની વચ્ચે રહેલા મુમુક્ષુએ એમની પાસેથી બોધિ દાન ગ્રહણ કર્યું છે. અને એ બોધિ દાનને પોતાના અંતરમાં એવી જગ્યાએ મૂક્યું છે કે ભલે કદાચ તે ભવે મોક્ષ ન જાય, પણ એ સ્થિતિ એવી જગ્યાએ છે એમની કે 2, 4, 6, 8 અને 15 ભવથી તો વધુ એક ભવ નહીં હોય એવી સ્થિતિને એ પામ્યા છે. તો એને પત્ર કેમ કહેવાય? હા, પાત્ર કહો, પત્ર ન કહો, પાત્ર કહો. કે બોધિ દાનને એટલા પાત્ર જીવોને આ બધું લખવામાં આવ્યું છે અને એનું લાભ આપણને મળે છે, એટલું કહી શકાય. પાત્ર. બાકી તો છે તો સૂત્ર. મહેન્દ્ર, આ સૂત્ર છે. જો હવે આપણે જોઈએ 254 વચનામૃતની અંદર, તો આપણને પહેલાં કૃપાળુદેવે એ પત્રની અંદર, એ સૂત્રની અંદર એ પાત્રતાને અનુરૂપ લોકોને, એટલે કે એવા જીવોને પહેલામાં પહેલું કહ્યું કે સૌથી પહેલાં તો નિશંકતાનો ગુણ પ્રગટ કરો. આપણા જીવનમાં અને આપણા જ્ઞાનની અંદર હું આત્મા છું એવું નિશંકપણું પ્રસિદ્ધ કરો, કે એમાં જરીએ ક્યારે પણ શંકા ન થાય. કદાચ માની લો
કે હું કોઈ સંસારના કાર્યોમાં રહી અને એની પણ વાત કરતો હોઉં ત્યારે પણ હું આત્મા છું એ ન ભૂલાય, એનું નામ છે આત્મા સંબંધીની નિશંકતા, કે જેનાથી થશે તમારા ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે, જેને આપણે ધર્મ તત્વ કહીએ છીએ, એનું પ્રગટનું પ્રથમ લક્ષણ છે અને જ્ઞાનની ક્રિયા છે, ચારિત્રમાં પરિણમશે તો નિશંકતા. એનું પરિણમન હશે ચારિત્રમાં, જ્ઞાન હશે એનું તો એ હશે સમ્યક સ્વરૂપે, કે હું નિશંકપણે મારામાં કોઈ પડખું હવે જ્ઞાનનું એવું નથી કે હું આત્મા છું, એ મને હવે ગોલન કરવું પડે, ઘૂંટવું પડે, સહજ થઈ ગયું છે, હું આત્મા જ છું. એવી નિશંકતા મારા જીવનની અંદર અવશ્ય આવવી જોઈએ. એમાં પણ આ પંચમ કાળની અંદર વિતરાગ અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાની ધર્માત્માનો ધર્મ જેને પ્રાપ્ત થયો છે એને સૌથી પ્રથમ તો આ એના અંતરમાં એવી જગ્યાએ સ્થિર હોવું જોઈએ કે નિશંકતાથી હું માનું છું કે હું આત્મા છું. ભલે કદાચ કોઈ હજી ક્રિયા દેહ સંબંધીની વિકલ્પ રૂપે થતી હોય, પણ એ વિકલ્પ રૂપે થાય છે એટલું એ જ્ઞાન મને સમ્યકપણે નિર્ણયરૂપ હોય જ. શાંતિભાઈ, શું આવ્યું આમાં? પહેલું ગુણ કયું આવ્યું? તમે વિતરાગ માર્ગને અનુસરનારા છો, આપ જૈન છો, તો પહેલામાં પહેલો આપણા જીવનની અંદર કયો ગુણ હોવો જોઈએ કે જેથી હું ધર્મને પાત્ર બની શકું, ધર્મ પામવાને યોગ્ય થઈ શકું? તો નિશંકતા. હું આત્મા છું, હું દેહ નથી. હું આત્મા છું, દેહ નથી. કર્મોથી મને કોઈ સંબંધ નથી. આ વિતરાગ માર્ગની મૂળ ધાર છે. ઈ માનતા હશો તો ધર્મને પહોંચી વળવું મહા કઠિન પડશે. ભાઈ, કર્મ નથી, મારું અજ્ઞાન હોઈ શકે, જ્ઞાન સંબંધીનું મારું અજ્ઞાન હોઈ શકે, અને અજ્ઞાનને અનુસરતો મારો વેપાર હોઈ શકે, પણ કર્મ મારા કદી હોઈ શકે નહીં. એ માનનારો નિશંકતામાં છેદ પાડે છે. અને અત્યારે આખું જૈન દર્શન કર્મોની પાછળ, પહેલા કર્મ અને પછી પોતે, એની દોડ ખબર નહીં ક્યારે પૂરી થશે. ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે તું અન્ય પદાર્થનો અકર્તા છો, એવી શ્રદ્ધા હજી ભગવાનના કહેલા વચનોની અંતરમાં ઠરતી જ નથી, ઠરતી જ નથી, ઠરી નથી, ઠરતી નથી. જ્યાં ત્યાં હું કરતા છું, હું કરતા છું, હું કરતા છું, હું કરતા છું. પરદ્રવ્યનો પણ કરતા, પર પદાર્થનો પણ કરતા, એમ જગતના સર્વે પદાર્થોનો હું કરતા. અકર્તાપણું એને પોતાના જ્ઞાનમાં પણ સિદ્ધિ પામતું નથી. કમસે કમ સિદ્ધિ તો પામે. પરિણમન જ્યારે થવાનું હોય ત્યારે એને નિયતિ આધાર હશે. તમે તો પુરુષાર્થમાં એક વસ્તુ તો નિર્ણય કરો કે હું મારા આત્માનો, એટલે કે મારા જ્ઞાન સ્વભાવનો કરતા, અન્યનો કરતા નહીં. ઈ જૈન, સાચો જૈન ઈ, બીજો કોઈ જૈન નહીં. બોલો શાંતિભાઈ, આપ જૈન છો? તો એક અકર્તાપણું, પર પદાર્થનું અકર્તાપણું, અને એક છે પર દ્રવ્યનો. એટલે વિશ્વમાં 6 દ્રવ્ય મુખ્ય છે, જાતિ અપેક્ષાએ 6 મુખ્ય છે, અને સંખ્યાની અપેક્ષાએ તે અનંત છે. રમણીકભાઈ, ખબર નહીં હોય આપણને 6 દ્રવ્યની. પ્રભુ આવો, અહીંયા ભાઈ પાસે બેસો, અહીંયા આવો. હવે જે કંઈ શેષ જીવન બાકી છે ને એ હવે આમાં અભ્યાસમાં ગાળો. કારણ કે આપણે અભ્યાસ નથી કર્યો ને એટલે આ બધું સમજાતું નથી અને ઉલટું સમજાય છે. ભાઈ પાસે બેસો. હવે
આ માંડ અવસર આવશે તમારા જીવનની અંદર સત્યને સમજવાનો. અરે સંસાર પણ સત્યને સમજનારું ન હોય ને અને અસત્યને આદરનારું હોય ને તો આ સારા એ જિંદગીભર અપમાન સહન કરીને જીવવું પડે. પસંદ છે? અપમાન પસંદ છે? નહીં ને. અને માન જોઈતું નથી તો શું પસંદ છે આપણને? આપણને એક જ પસંદ છે. શાંતિભાઈ, શું પસંદ છે આપણને? તો કે વિતરાગ માર્ગને અનુસરનારી અર્થક્રિયા. બસ ફરીને વિતરાગ માર્ગને અનુસરનારી અર્થક્રિયા. અર્થ નામ પ્રયોજન, ક્રિયા એટલે કર્મ. એને પ્રયોજન નારું જ કર્મ નામ. કર્મ એટલે ઓલા કર્મ નહીં, કર્મ એટલે કાર્ય. આ પરેશ મૂળ વાત છે પ્રભુ. તો પહેલી નિશંકતા. જેને જૈન દર્શનનો અભ્યાસ કરવો હોય, વિતરાગ પરમાત્માને અનુસરવું હોય, આચાર્યોને આ માન્ય કરવું હોય, આચાર્યોની વાણીને માન્ય કરવી હોય અને સાધુ સંતને પોતાના જીવનમાં જેને ઉતારવું હોય અને પછી એને અનુસરીને પોતાની શક્તિ અનુસાર વ્રત જપ તપ આદરવા હોય, એને સૌથી પહેલી શરત ઈ છે નિશંક હોવો જોઈએ. નિશંકતાનો ગુણ હોવો જોઈએ. કાલે શું આવતું હતું? એ જ હતું ને. આખી છેલ્લો અડધો કલાક તો એને નિશંકતા માટે જ ખરેખર ખોયો કે તું હા પાડ, તું આત્મા છો, દેહ નથી, કર્મ તારા નથી, તું કર્મનો નથી, કુટુંબ તારું નથી, તું કુટુંબનો નથી, વિશ્વમાં કોઈ પદાર્થ તારો નથી, બધા તારાથી પર છે. આ વાતનો સ્વીકાર કરે તેને અહીંયા શ્રાવક અગર કહો જૈન, અગર કહો વિતરાગ માર્ગનો અનુયાયી. જગતના પદાર્થો એ મારા છે, હું એનો કરતા છું અને મારા સ્વભાવનો પણ હું કરતા છું. બાપુ, બે કરતા પણ સિદ્ધ થાય, સંસાર બગડે છે. નહીં સમજાણું ને? નહીં સમજાણું કયો અમને? બે પદાર્થનો કરતા સંસારમાં પણ જે જાય છે થાય છે ને, અને નથી થતો એ વાત હકીકત છે, સિદ્ધાંત ના પાડે છે. અને થવા પ્રયત્ન કરનારો સંસારમાં પણ દુઃખી હોય છે, એને સંસારમાં પણ સુખ હોતું નથી. આપણે વાત આગળ ચલાવીએ. આ નિશંકતા. હું આત્મા છું પ્રભુ, હું દેહાદી શરીર નથી. આ દેહ દેખાય છે ને, એ શરીર હું નથી. અને કર્મ મને જે કંઈ કહેવામાં આવે છે, અજ્ઞાનપણે ઉપાર્જન થયેલા, એનો પણ હું ખરેખર કરતા નથી. કર્મના કરતા કર્મ છે. જળ શરીર મારું નહીં, કર્મના કરતા કર્મ, હું એનો પણ કરતા નહીં. માનું તો મિથ્યાત્વ, માનું તો અજ્ઞાન, માનું તો જૈન નહીં. પર પદાર્થનો કરતા માને એ જૈન નહીં. શાંતિભાઈ, છોકરાનું તો કંઈ કરી શકીએ કે નહીં? આપણે એને ભણાવી ગણાવી હોશિયાર કરીને સારા કામે તો લગાડી શકીએ કે નહીં? નહીં, એ પણ નહીં. હવે ના પાડે છે. નિશંકતાનો ગુણ પ્રગટ્યો એટલે ના પાડી. આ નિશંકતાની બધી મજા છે. તો કે નહીં, હું કોઈનું કાંઈ કરી શકું નહીં. એટલું જ નહીં, પણ કોઈ પણ મારું કરી શકે નહીં. ભગવાન મને મોક્ષે પણ લઈ જાય નહીં. મોક્ષની વાતો કરે, તને સમજાવે, અભ્યાસ કરાવે તને. તો કે ભાઈ જો અમે જે રીતે પહોંચ્યા છે તે રીતે તું કરે તો પહોંચીશ. બાકી તને લઈ જઈ શકું એવી વ્યવસ્થા તો મારી પાસે છે નહીં. હું પરનો કરતા છું. તો એક નિશંકતા. પછી બીજો બોલ છે નિર્ભયતા. જેમ જેમ નિશંકતાના અંશો પોતાના જ્ઞાનને પહોંચી વળશે
અને પ્રદેશોમાં રહેલું અજ્ઞાન એને ટાળી શકશે, એટલે એને નિર્ભયપણું આવે. વિતરાગ માર્ગનો અનુયાયી, અરિહંત કેવળ જ્ઞાની પરમાત્માનો અનુયાયી, અગર તો કહો કે પોતાના સ્વનો અનુયાયી, આમાં બધા ધર્મો સમાઈ જશે. પોતાનો આત્મા વિશ્વના સર્વ ધર્મોથી પણ તે જુદો છે. નહીં સમજાણો પ્રભુ, આ તો વાત સાંભળવી અઘરી પડે. વિશ્વમાં પ્રવર્તતા સર્વ ધર્મોથી આ સ્વ મારો આત્મા જે છે તે સર્વથી જુદો પડે. તો ભેગું કેમ? તો કે એનો ધર્મ એની પાસે, એ સ્વધર્મને અનુસરતો જે વેપાર, એ એનો ધર્મ, અને એને લાયક તે હું, નાલાયક તે હું નહીં, લાયક તે હું. કઠોર વાત છે. એ ધર્મને લાયક, ધર્મોને લાયક નહીં. ધર્મોને હું અનુસરું એ મારું કાર્ય નથી. હું તો ધર્મને અનુસરું. તો કયો ધર્મને અનુસરું? તો કે મારી ભીતર રહેલું જે સ્વ પરમાત્મ તત્વ છે, મારું જે ખરેખર સ્વરૂપ છે, એને અનુસરું. એ જ ખરેખર મારું ધર્મ. બાકી વિશ્વમાં કોઈ ધર્મો તે મારા હોઈ શકે નહીં. બાપુ લખી રાખજો આ વાત સીધી કલમે. કલમ પણ સીધી રાખજો હો. હા, નહીં સમજાણો ને? કલમ સીધી રાખજો એટલે શું? કલમ સીધી રાખજો તો કે આ લખતા ક્યાંક હાથ ધ્રુજે નહીં તમારા, એમ સીધી રાખ. હવે કે ધર્મો, એમાં જૈન ધર્મ પણ છે, એ મારું નહીં. નહીં પ્રભુ, જૈન એ પણ ખરેખર ધર્મનો સંપ્રદાય સમજવો. તું જૈન નથી. જૈનનો સાચો અર્થ પદ્મધારી મલદેવે કર્યો છે, કુંદકુંદ ભગવાને કર્યો છે, અસંખ્ય આચાર્યોએ જૈન દર્શનનો અર્થ કર્યો છે. જૈન કોઈ ધર્મ નથી. જૈન કોઈ ધર્મોની સાથે ભળે નહીં. જૈન એ આત્માનું દર્શન છે. ચલો જરાક જોઈ લઈએ, બધાને નવા આવનાર હોય એને ખ્યાલ આવે. વ્યાખ્યાન સાર બીજો કે પહેલો? બીજો. તમે કયો તેમ બાપા, અમે તો તૈયાર છીએ. કયો તેમ. બીજામાં હે બીજો પાઠ. મોરબી અષાઢ સુદ પાંચમ સોમવાર 1956, અહીંયાથી 100 કિલોમીટરના અંતરે, 120 હશે કદાચ, વાંધો નહીં. ત્યાં હતા કૃપાળુદેવ અને પોતાની ડાયરીમાં નોંધ કર્યું છે. શું છે? કોણ વાંચશે? બધા ભેગા વાંચો જો. પહેલું જ બોલ. બીજો પાઠ શું છે? વાત પૂરી થઈ ગઈ પ્રભુ. જૈન કોઈ ધર્મ નથી. હા, નક્કી થઈ ગયું કે કોઈ ધર્મ જૈનને નથી. જૈન તો આત્માનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે, તેવું જ કહે છે, તેવું જ શ્રદ્ધામાં લે છે અને તેવું જ પરિણમન કરે છે. એનું નામ જૈન છે. અહીંયા કહેવાતા જૈન માત્ર એની વાત નથી. જૈન એ છે કે જૈન એટલે વિતરાગતા, એને અનુસરનારો, વિતરાગતાના દર્શનને સમ્યકપણે પોતાના જ્ઞાનમાં નિર્ણય કરનારો અને તે રૂપે ચારિત્રમાં પરિણમનારો, એનું નામ જૈન છે. આત્માનું સ્વરૂપ છે. કોઈ સંપ્રદાય, કોઈ વાળો, કોઈ મત, કોઈ ગચ્છ. એટલે તો શ્રીમદે પોકારીને કીધું, હું કોઈ. તો ક્યાં છો ભગવાન? તમે ક્યાં છો? મૂક્યું છે બીજું, હું કોઈ ગચ્છમાં નથી. પછી કેમાં છું? બોલો જરા. આત્મામાં છું. તો એમ તો હશે ને આત્મા મારો ગચ્છ થયો? એમ તો નહીં. એમ પણ નહીં.
મારા પાકા થઈ ગયા તમે, હવે ગચ્છને આત્મામાં નથી લીધો. હા, શું વાત છે પ્રભુ. હા, હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. મને કોઈ ગચ્છ હોઈ શકે નહીં. જે કોઈ ગચ્છ માને તે સંપ્રદાયને માને, અને સંપ્રદાયમાં કદી પણ ધર્મ હોઈ શકે નહીં. ખ્યાલ રાખજો, આ વાત નોટ કરજો. હું 8 કોટી, હું 6 કોટી, હું મોટી પગ, હું અચલ ગજ, હું ખરતર ગજ, હું પાયચલ ગજ. હે શું છે? પ્રભુ ત્યાં નથી. તારા આત્માને કોઈ ગચ્છ નથી. તું ગચ્છ લઈને જન્મ્યો નથી. આ તો પૂંછડું લગાડ્યું, પછી કોણે લગાડ્યું ખબર નથી, પણ હકીકતમાં અજ્ઞાનની એ ક્રિયા થઈ. તમે અજ્ઞાનીનો સંગ કર્યો હોય તો પછી એમ કહેવાય કે એમણે લગાડ્યું હશે. ટુકડે ટુકડે બોલ્યા અમે એમ, એટલા માને કે કદાચ એમને લગાડ્યું હશે. બાકી મારી જન્મ સાથે તો હું કોઈ ગચ્છ લઈ આવ્યા છો? છતાં પકડ કેટલી છે. આપણા સાધુ આવ્યા, લ્યો જાઓ અંદર, મથેણ વંદામી. આ આપણા નથી, એમને મથેણ વંદામી ન કહેવાય. આ ઉપાશ્રય આવ્યો, આ આપણું નથી. મારા ભાઈ, તું ધર્મ ક્ષેત્રની અંદર પણ મારા તારા કરે છે, તારું થશે શું? આ મનુષ્ય ભવ અત્યારે તને મળ્યો છે, જૈન ધર્મની વાત સમજવા માટે તો મળ્યો જ છે, પણ આત્માનું સ્વરૂપ સમજવા માટે તને આ ભેટ મળી છે. એ ભેટને બાપુ એટલી કિંમતી છે, એને તું ગમે ત્યાં કચરા ટોપલીમાં મૂકી દે છે. હા, શું છે? શું પણ તને સૂઝ્યું છે શું? ક્યાં મૂકો છો શાંતિભાઈ? જ્યારે એમ કહો કે હું જૈન છું, હું અચલ ગચ્છનો છું, ત્યારે આ બધી વાતો તમે સમજજો કે કોઈ મારા હિતની નથી. આનાથી મારું અહિત થશે, અને અહિત એવું થશે કે અત્યારે આ મળેલો મનુષ્ય દેહ મારા આત્માને સમજવા માટે છે, એના બદલામાં હું સંપ્રદાય, ગચ્છ, પૂછ, મારું, તારું સમજવામાં ગુમાવ્યો. હવે ખ્યાલ રાખજે, અનંતકાળ જશે, તું નિગોદમાં વયો જઈશ. જૈન દર્શન તો શું પ્રભુ, જૈન દર્શન તો શું, પણ તારા આત્માને એક સમય માત્ર પણ શાંતિ નહીં હોય એવી જગ્યાએ તારું જન્મવું થશે. એક સમય માત્ર પણ તને શાંતિનો કોઈ એક અંશ અનુભવાશે નહીં એવી જગ્યાએ તું વયો જઈશ. નાથ, વિચાર કરજે પ્રભુ. આ સત માર્ગ છે. તો વાત આપણી ચાલે છે. જો દ્વાદશાંગી તો ખ્યાલ છે ને? દ્વાદશાંગી 12 પ્રકારના શાસ્ત્રો, અને એનું પાછું ચલન અત્યારે જૈન દર્શનની અંદર વિશેષ ચાલે છે. જેને દ્વાદશાંગીનું જ્ઞાન હોય તેને અહીંયા જ્ઞાની કહેવામાં આવે. અમારે શબ્દ સમજો, કહેવામાં, ખ્યાલ પકડજો પછી ભૂલ ન થાય, કહેવામાં આવે છે. હવે જુઓ, 18મું બોલ છે આમાં જ, ચોથામાં, ચોથો પાઠ છે એમાં 18મો બોલ છે. ચોથો પાઠ 18મો બોલ, 765 પાનું. સનાતન આત્મધર્મ તે શાંત થવું. બસ શું કહે છે? શાંત થવું. એનું નામ આત્મધર્મ છે, એનું નામ સનાતન છે. અહીંયા શું છે? આ મંદિર કોનું છે? દિગંબરનું છે? શ્વેતંબરનું છે? હા, કોનું છે? હે, સનાતન. કાલે કીધું તું કે સનાતન શબ્દ છે કૃપાળુદેવના, હજી તો ઘણા છે પાછળ. તો આપણે શું નામ મૂક્યું અહીંયા? સનાતન નામ મૂક્યું માટે સનાતન થઈ ગયા. સનાતનનો અર્થ છે શાશ્વત, જેની કદી ઉત્પત્તિ નથી અને જેનો કદી નાશ પણ થવાનો નથી. સમજાય છે?
જેનો કદી ઉત્પાદ પણ નહીં થાય ને જેનો કદી વ્યય પણ નહીં થાય એવું આ આત્મદ્રવ્ય તે સનાતન છે. અને છતાં પર્યાયની અંદર ઉત્પાદ વ્યય ધ્રુવનું પરિણમન ચાલ્યા કરે છે. એ કેમ ચાલે છે એનો અભ્યાસ વિતરાગ માર્ગને અનુસરનારા જીવોએ કરવો જોઈએ, જરૂર કરવો જોઈએ. કે શેનો ઉત્પાદ થાય છે, તે સમયે શેનો વ્યય થઈ રહ્યો, અને તે જ સમયે જે આત્મદ્રવ્ય જેને કહેવામાં આવે છે એ ટકી રહ્યું છે અને આ બે પરિણમન થાય છે, તો એ વાત પણ અભ્યાસરૂપ કરવી જોઈએ. અભ્યાસ કરવો નથી, પુસ્તક ખોલીને જોવું નથી, અને અત્યારે જે કાંઈ પણ બહારથી મળતું હોય ધર્મના નામે એને સત્ય સમજી અને ગ્રહણ કરવું. બાપુ એમને એમ ખાલી હાથે જઈશ નાથ, અને ક્યાં પડીશ ખબર નહીં. વિતરાગ તો માર્ગ હવે મળશે નહીં, કેમ કે સતત અહીંયા એનો તે અનાદાર કર્યો છે. વિતરાગ પરમાત્માનો તે અનાદાર કર્યો છે, અને જેનો અનાદાર કર્યો એ પાછા ભવો ભવ નીકળી જાય, મળે નહીં. એને ફરી એમ છે કે ફરી કર્મ બાંધશે, એટલી એને કરુણા છે તમારા પ્રત્યે, તો ફરી તમને ત્યાં નહીં લાવે. અભ્યાસ કરશો પછી તમારી પાસે આવશે વિતરાગતા અને વિતરાગ ધર્મ, કારણ કે એટલી કરુણા એનામાં પણ છે. તો કે હજી અભ્યાસ નથી કર્યો, ફરી પાછો જઈશ, ફરી પાછો અજ્ઞાન સેવશે, નિગોદમાં વયો જશે, મારા નિમિત્તે મારે નથી જવું. એટલે વિતરાગ માર્ગની અંદર જન્મ પણ રહ્યો, એ ગયો સદાને માટે કહીએ છીએ. પ્રભુ પછી તો ક્યાં ભટકવું થશે. અત્યારે તમારા હાથમાં સુવર્ણના થાળ છે, સુવર્ણના થાળ, અને નીલમ અને મોતીની માળાઓ નહીં, પુંજ છે, એના પુંજ ઢગલા. નીલમ અને રત્નોના તમારી પાસે ઢગલા છે પ્રભુ. અત્યારે એની બરોબર મધ્યમાં તમે બેઠા છો. એવા વિતરાગ વાણીની થતી વરસાદ, એમાં તમે સતત ભીંજાવ છો. ન ભીંજાય એ એનું કર્મ, પણ અહીંયા તો ભીંજાતી વરસાદ વરસી રહી છે. ન ભીંજાય તો એમાં આપણે શું કરીએ? કૃપાળુદેવે લખ્યું કે સભામાં આવે, બેઠો હોય, પણ જ્યાં ધર્મની વાત આવે ત્યાં કર્મરૂપું એવું જાડું ગોદડું ઓઢી લે, કાંઈ ખબર ન પડે. કર્મરૂપી ગોદડું લીધું કૃપાળુદેવે ઉપદેશ છાયામાં. તો કે એવાય જીવો હોય, આ ગમતું ન હોય અને ક્યાંક પોતાના પક્ષનો વિરોધ થતો હોય તો ગોદડું ઓઢી લે. એનો અર્થ શું ખબર છે? બસ સતત એને અંદરથી એવા વિચાર આવતા હોય, આ વોસી રે, આ વોસી રે, આ વોસી રે. તમને ખબર, આ વોસી રે, આ વોસી રે, આ વોસી રે. એના મંત્ર ચાલુ થઈ જાય, વોસી રે, વોસી રે, વોસી રે. જૈન દર્શનમાં વોસીરાની ખબર નથી. વોસીરાવું શું છે? બાબુ વિતરાગ ધર્મ વોસીરાએ નહીં, એને તો વહોરાવાનું છે. નહીં, એને શું કરવાનું છે? વહોરાવાનું છે. પાત્રા લઈ આવ, ન હોય પાત્રા તો હસ્તકમળમાં લઈ દિગંબર મુનિઓની જેમ, તોય ચાલશે. શું છે ભરતભાઈ? સનાતન આત્મધર્મ તે શાંત થવું, તે છે. આપણે સનાતન ધર્મના અનુયાયી છીએ. જેટલે અંશે છીએ તેટલે અંશે પાડીએ છીએ, અને હજી જેટલું મેળવવાનું છે તે પ્રયોગમાં છે. અને એ પ્રયોગની સફળતા એ સંપૂર્ણ વિતરાગ થઈ અને સનાતન આત્મધર્મને આચરનારા થશું. પછી આગળનો શબ્દ વાંચો, વિરામ પામવું, તે છે. પછી વિરામ પામશે એ જીવ. વિરામ પામ આવે છે ને, શબ્દ આવે છે ને, ક્યાં છે? વિરામ પામ, છપદના પત્રમાં વિરામ પામ. ભાઈ વિરામ પામ એટલે બસ હવે કોઈ પણ પ્રકારના વિકલ્પોની ભૂમિમાંથી તું હવે બહાર નીકળ્યો છે, તો એક કોઈ ધર્મ સંબંધીનો વિકલ્પ પણ
કર્મ સંબંધીનો વિકલ્પ પણ, કર્તા સંબંધીનો પણ વિકલ્પ, દ્રષ્ટા સંબંધીનો કોઈ પણ વિકલ્પ, એનું નવીન જન્મ ન થવું, એનું નામ વિરામ પામવું છે. એનું નામ વિરામ ધર્મ સંબંધીનો પણ કોઈ વિકલ્પનો જન્મ ન હોય અને તે જ જગ્યાએ સ્વભાવને અનુસરનારો વેપાર હોય અને એનો હું સ્વામી હોઉં, એના સિવાય બીજો કોઈ વેપાર ન હોય, એનું નામ વિરામ પામવું છે. અને સનાતન આત્મધર્મ વિરામ પામવાનું એક જ સ્થાન છે. તે છે વિરામ પામવું, તે છે શબ્દો, તે છે આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. અહીંયા સમ્યક એકાંત મૂકી દીધો. ભાઈ જીવનમાં ખ્યાલ રાખો, જૈન દર્શનનું સમ્યક એકાંત તે જ ખરેખર સમ્યક અનેકાંત છે. આ સમ્યક અનેકાંત છે. આમ પણ હોય અને આમ પણ હોય એવા બે વિભાગ જ્યાં પડે છે ત્યાં સમ્યક અનેકાંત હોતું નથી, અને જ્યાં સમ્યક અનેકાંત હોતું નથી ત્યાં વિતરાગ ધર્મ પણ હોતો નથી. આ સ્યાદવાદ છે પ્રભુ, આ સ્યાદવાદ છે. સ્યાદવાદનો અર્થ જ છે એક હોય, એક જ વાત, આમ જ, બીજું નહીં. એટલે અહીંયા કે છે સાર પણ તે જ છે. જ શબ્દે સંસ્કૃતની અંદર સમ્યક એકાંત, અને એ સમ્યક એકાંત તે જ ખરેખર, આના સિવાય બીજો નહીં, એ અનેકાંત છે. વાંચો રમણીકભાઈ, અભ્યાસ કરો. આ વિતરાગ ધર્મ મળ્યો છે, અભ્યાસ માટે મળ્યો છે. વાંચો, અભ્યાસ કરો. અભ્યાસ કર્યું ને ત્યારે આજે છોકરા મહિને લાખ, 1.5-2 લાખ કમાવે છે. અત્યારે દીકરીઓ પણ 5-50 હજાર લાખ રૂપિયા લાવે. અભ્યાસ કર્યો ત્યારે, નહીતર તો ઘરમાં બિચારી કામ કરી કરી અને બુદ્ધિ થઈ ગઈ. સાસ પોતે થઈ બુદ્ધિ, અને અત્યારે જુઓ કેવી સ્વતંત્રતા ભોગવે છે. આમ તો કહેવા માટે પણ કોઈની પરવા કરતી નથી, એટલી સ્વતંત્રતા આવી છે. સ્વચ્છંદની વાત નથી કરતા, એના કારણે સ્વચ્છંદ આવે એની વાત નહીં, પણ સ્વતંત્રતા એવી આવી છે કે અત્યારે દીકરીઓ પણ અત્યારે કામે લાગી અને પોતાનું જીવનની જરૂરિયાત પોતે પૂરી સમજી લે છે, બલકે બીજાને પણ લાભનું કારણ થાય છે. અભ્યાસ કરો ભાઈ, અભ્યાસ કરો. આ વિતરાગ માર્ગ અભ્યાસ માટે છે. અત્યારે આ મનુષ્ય ભાવ તમને મળ્યો છે તે અભ્યાસ માટે છે. અને વાત એવી છે ભરતભાઈ કે અભ્યાસ ચાલે જ છે. તમારે તો માત્ર શ્રવણ કરી અને એને સમ્યક પ્રકારે આ સત્ય છે એમ કરીને એના ખાનામાં પાણી વાળી દેવું છે. હા, પાણી વાળવું છે તમારે પ્રભુ, બીજું કાંઈ કરવું નથી. પાણી જ વાળવું છે. આટલી ક્રિયા પણ તમે ન કરી શકો પ્રભુ, તો આગળ ચાલીએ. દ્વાદશાંગીનો સાર પણ તે જ છે અને તે સત દર્શનમાં સમાય છે. જૈન દર્શન 6 ભાગની અંદર વેચાયેલો છે. જૈન દર્શન 6 ભાગની અંદર વેચાય. એ ભાગ કોને ખબર છે? આંગળી ઊંચી કરે પહેલા. 1, 2, 3, 4, 5. બોલો ભોજરાજભાઈ. હા, એ 6 દર્શન. ઓલા 6 દર્શન નહીં, ઓલા નહીં. 6 દર્શન આ જૈન દર્શનની વાત છે ને, ઓલા ચારવાક ને ઈ નહીં. આ 6 દર્શન. જૈન દર્શન કેમાં સમાયેલો છે? સટ દર્શનમાં. આત્મા છે, કર્તા છે. કોનો કર્તા છે? કોનો કર્તા છે શાંતિભાઈ? હે? જ્ઞાન કોનું છે? જ્ઞાન કોનું છે? બોલ ભરત, જ્ઞાન કોનું છે? આત્માનું. તો આત્માનો કર્તા છે. આત્મા છે અને એનો જ કર્તા છે, બીજાનો કર્તા પછી. ત્રીજો બોલ, બોલો ભોજાઈભાઈ, ત્રીજો બોલ. ભોગતા છે.
કરતા છે માટે ભોગતા પણ છે. સમયભેદ છે કે સમયભેદ નથી? કરતા ભોગતામાં સમયભેદ છે કે નથી? કેમ નથી? કારણ કહો. હા, જે સમયે કરતા થાય છે તે જ સમયે તે ભોગતા પણ થાય જ છે, એવો નિયમ છે. કરતા અને ભોગતા વચ્ચે કઈ સમયનો ભેદ નથી. ચોથો બોલ, બોલો જરા મોટે સારે. નહીં, હજી છે. હા, ઓલું ક્યાં ગયું? ઓલું ક્યાં ગયું? વચમાં ભૂલ્યા અમે તો. પછી એનો અર્થ કરી નાખ્યો. હવે ખબર પડી કે આત્મા છે. પછી બીજો બોલ કયો છે? હા, ક્યાં ગયો? એ ગયો ક્યાં? પ્રભુ તું નિત્ય છો સદાય. તારું મરણ છે? તારું મરણ છે નહીં. લખે છે ને દેહ પરાવર્તન. પ્રભુ તારું દેહ પરાવર્તન પણ નથી. આ લખવું તે ખોટું છે. ખોટું છે. એનું દેહ પરાવર્તન છે જ નહીં. નિશ્ચય નયની અપેક્ષાએ જ્યારે આત્માની વાત કરો છો ત્યારે એને દેહ પરાવર્તન નથી પ્રભુ, અજ્ઞાનનું પરાવર્તન છે. દેહનું પરાવર્તન નથી. નહીતર વળી દેહનું પરાવર્તન છે તો બીજા ભાવમાં એ દેહ મારું માનશે. એ લખે છે અત્યારે બધા પત્રિકામાં આવે છે. જૈનોની પત્રિકા એવી બગડી છે, એવી બગડી છે. એમ કહે છે કે તું બગડ્યો, હું બગડ્યો, આખું જગત બગડ્યું. એમ આ બગડી છે. હે, સારું છે અમે તો મંગાવતા નથી. 20 વર્ષ ત્યાં બંધ કરી દીધી છે. ઘરમાં નહીં લાવવાની. દેહ પરાવર્તન, નવા નવા શબ્દો સૂજે. રામ રામ શું ખોટો હતો તો જય જીનેન્દ્ર કહેવા માંડ્યા. સાવ ખોટું છે. ઓલા શિવરીવાળાએ ચાલુ કરાવ્યું. એને શું સૂજ્યું તો ચાલુ કરાવી ગયું. તો બસ હવે શમશાન યાત્રા નીકળે તો જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. અરે ભાઈ, ન હોય જય જીનેન્દ્ર. રામ રામ બરોબર હતું અને તમારે એ નહોતું બોલવું. રામ રામ તો ચૂપ રહેવું હતું. આ વળી શું કાઢ્યું? જય જીનેન્દ્ર. શમશાનમાં જય જીનેન્દ્રની વાત હોય જ નહીં. પણ આ તો શું છે હવે, વાણિયા બધા હોશિયાર થઈ ગયા એકદમ. પૈસો આવ્યો એટલે હોશિયારી સાથે હોય જ, એમાં નવું નથી કંઈ. અમે વઢીએ છીએ હો એમને. મેં કીધું પ્રભુ ખ્યાલ રાખો કંઈક. આ ધન આવે છે એની સાથે કંઈ શિક્ષણ આવે છે? હે, એવું કોણે કીધું? ધન આવે તો શિક્ષણ હોવું જ જોઈએ. હા, લોકો માન આપે ને એને એમ થઈ જાય કે હું મોટો છું. પણ પ્રભુ એમ નથી. ધન આવતા આમે અલગ છે કે નહીં? લક્ષ્મી પૂજા ને સરસ્વતી પૂજા બે દેવીઓ અલગ છે કે એક છે? લક્ષ્મી આવે એટલે કઈ સરસ્વતી આવે એવું નથી. બાપુ જે આવે ને, જેના ઘરે સરસ્વતી લક્ષ્મી હોય ને સરસ્વતી આવે ને, એ શેઠ ન કહેવાય, શ્રેષ્ઠી કહેવાય. એ ચોથા કાળનો શ્રેષ્ઠી કહેવાય. એ ગમે તેવા નાના માણસને પણ પોતાની બાજુમાં બેસાડે, એનું નામ શ્રેષ્ઠી છે. એના ઘરમાં સરસ્વતી આવી છે. આખી લક્ષ્મીને શું કરવું છે? વચમાં જરા વાત આવી. હા, લક્ષ્મી કામની નથી. એની જોડે જો સરસ્વતી ન હોય તો ચાલો, વાત પૂરી થઈ. તો અહીંયા વાત આવે છે દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે સટદર્શનમાં સમાય છે. અને તે સટદર્શન, હવે લ્યો પૂરું કરો. હવે તે સટદર્શન જૈનમાં મતમાં ન કીધો, જૈન દર્શન ન કીધો, જૈનમાં સમાય છે. એટલે આત્મામાં જૈનનો પહેલા અર્થ કરી લીધો. એટલે કેમાં સમાય છે? હવે તમે કોણ છો? કેમ મહેન્દ્ર, તમે કોણ છો? આત્મા છો. હા, તો આત્માને જૈન શબ્દ કહી શકાય કે નહીં? આત્માને જૈન નામ આપી શકાય કે નહીં? હમણાં આપી શકાય નહીં. તો ક્યારે આપી શકાય? જૈન દર્શન નામ ક્યારે આપી શકાય આત્માને? પ્રાપ્તિ થાય ત્યારે. જેને જ્યારે એને પોતાના આત્માનો અનુભવ થાય
ત્યારે કહી શકે છે, એને કહેવાનો અધિકાર મળી જાય છે. બે વાક્ય જુદા નથી, પછી એક જ છે. અત્યારે જુદા છે. હા, અત્યારે તું જૈન કહે તો પક્ષ થઈ જશે, અને આત્મા કહીશ તો કંઈ ખબર નથી, તો એમને એમ કહે છે. મિથ્યા જ્ઞાનના કારણે એમને એમ કહે છે. જો આત્મા તું છે એમ કહેતો હોય તો તારી દરેક પ્રવૃત્તિ આત્માને અનુસરનારી હોવી જોઈએ, જે છે નહીં, માટે આત્મા નથી. અને જૈન પણ નથી, કેમ કે આત્માનો અનુભવ તો કોણ છો તું? હું એક સાધક છું. હું કોણ છું? સાધક છું. આત્માનો સાધક છું, અને મારી પ્રત્યેક અવસ્થા સાધકને અનુસરનારી છે. અને એ સાધક દશામાં જોઈતા સાધનોની અત્યારે હું અભ્યાસ રૂપે રહીને જે સાધન મારા યોગ્ય હશે એ સાધનનો ઉપયોગ કરી અને સાચો સાધક બનવા માટે પ્રયત્ન કરીશ. સાહેબ, આટલું લાંબુ ચાલુ એના સાધક છું, બસ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. હું સાધક છું, સાધક છું. અધિકાર છે આખો. સાધક સાધ્ય, સાધક સાધ્ય એક વિતરાગ માર્ગની અંદર અધિકાર છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં સાધક સાધ્ય. પણ હવે અહીંયા તો કોઈને પુસ્તક ખોલવાની, શાસ્ત્ર ખોલવાની ફુરસત જ નથી. ખોલ્યું છે કદી? ખોલ્યું છે? નથી ખોલ્યું. ક્યારે ખોલશો? બીજા ભાવમાં. નહીં મળે. હવે અહીંયા રહેશો તો મળશે. અમે અહીંયા આપીએ છીએ ઓલું સર્ટિફિકેટ. બહાર નહીં મળે. હા, બહાર આ હશે તો મળશે. આ વાત બહાર હશે તો મળશે. આનાથી બીજી વાત બહાર હશે તો બહાર નહીં મળે. અહીંયા આપીએ છીએ અમે વિઝા, કે બીજા ભાવમાં પણ તમે જૈન દર્શનના સાધક હશો. અહીંથી અધૂરું કામ ત્યાં પૂરું કરશો, અને પૂરું થાય એટલું, નહીતર પછી ત્રીજા ભાવમાં પણ પૂરું કરશો. એવા વિઝા તમને એક પછી એક 3 આપશો. અને ત્રીજાથી તો પછી આગળ જવાની જરૂર નથી. એ તો મળે. ચોથામાં તો હશો, પણ એ મુક્તિને અનુસરનારા હશો. આ શબ્દો અમે અભિમાનથી નથી કહેતા. તેમાં આ શબ્દો અમારા પણ નથી. આ અભિપ્રાય પણ અમારો નથી. આ અભિપ્રાય સતનો છે. સત એમ કહે છે કે જેણે પોતાના સતને એક સમીપ પણ અંતર જાણ્યું નથી, એને સત પ્રાપ્ત થયા વગર રહે નહીં. એ કહે છે. અમે નથી કહેતા. અમે શું કહીએ પ્રભુ? અને અમારું માને કોણ? હા, એટલે એનો અર્થ શું ખબર છે? અમારું કોણ માને? ચાલો ઠીક છે, એની વાતને મર્મમાં રાખીએ. ચાલો આપણે આવીએ 256 ઉપર, વચનામૃત. તો અહીંયા વાત ચાલે છે. એક તો જેને મુમુક્ષુ થવું છે તે સૌથી પહેલા નિશંક થાય. સૌથી પહેલા નિશંક થાય. હું આત્મા છું એમ નિર્ણય કરે તો મુમુક્ષુ. હું આત્મા છું નિર્ણય કરે, માત્ર એમ નહીં, પોતાની શક્તિ અનુસાર એનું પર્યાયમાં પરિણમન પણ કરે. હોવું જોઈએ, જરૂરી છે. પહેલી વાત. પછી એના જીવનની અંદર નિર્ભયતા આવવી જોઈએ. નંબર 2, નિર્ભયતા. કોઈ પણ પ્રકારના ભયનો હવે અભાવ. કોઈ ભય નથી. 7 ભય તો શાસ્ત્રમાં કયા છે. અકસ્માતનો ભય, રોગનો ભય, મરણનો ભય વગેરે 7 ભવ કયા છે. 7 ભય કયા છે? મોક્ષમાળાના પાઠમાં છે. ખબર છે ને? 7 ભય. અમને ક્રમમાં ખબર નથી, આપણને ખબર છે. પહેલું શરૂઆતમાં મરણનો ભય આવશે, પછી એમ કરીને બધા રોગનો ભય, અકસ્માતનો ભય, આવા બધા પરભવનો ભય, પછી
આલોક, પરલોક, શિકાર, અકસ્માત, ઓલા પાઠમાં તો છે જ મોક્ષમાળાના, પાછળ નથી? નહીં. 7 પ્રકારના ભયની વ્યાખ્યા. એટલે આમ તો બધાને ખબર છે, ભય ખબર છે. અચ્છા, ભયને શીખવા માટે ક્યાંય સ્કૂલમાં જવું પડે? ભયને શીખવા માટે કોઈ સ્કૂલ એટેન્ડ કરવી પડે? નહીં ને, જરૂર નહીં. કારણ કે એ તો જન્મથી જ લઈને આવ્યો છે આ 7 પ્રકારના ભયને. મોક્ષ હંમેશા નાટકમાં જોઈને 7 પ્રકારના ભય હશે. પછી અમે આગળ ચાલીએ છીએ, પાછળ અનુક્રમણિકામાં જોજે 7 ભય. ચાલો તો નિર્ભયતા. ખરેખર વિતરાગ માર્ગનો અનુયાયી એ છે કે જેને મૃત્યુ સંબંધી, અકસ્માત સંબંધી, રોગ સંબંધી, આલોક સંબંધી, પરલોક સંબંધી ભય ન હોય. જેને ભય ન હોય તે વિતરાગ માર્ગનો અનુયાયી છે. આંગળી ઊંચી કરવા વાળા, જેને ભય ન હોય તે વિતરાગ માર્ગનો અનુયાયી છે. આ તો કહો જૈન છે, અથવા કહો જૈન છે. જેને ભય ન હોય 7 પ્રકારના, એ જૈન છે. બીજો જૈન હોઈ શકે? મારી સાહેબ તમારી વાત આકરી બહુ. તો આ બધા વ્રત જપ તપ અમે કરીએ તો જૈન નહીં? હે, અમે એકાસણા કરીએ, આંબીલ કરીએ, વર્ષી તપ કરીએ, હે, સંલેખના છેલ્લે લઈએ, સમાધિ મરણની તૈયારી રૂપ. પ્રભુએ પણ જો જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સમાધિ મરણ હોતું નથી. સમાધિ મરણ સ્વયં પોતાની આત્માની જાગૃતિનો ભાવ સ્વભાવમાં આવે ત્યારે. કોક મને સંભળાવે અને નૌકાર ગણતા ગણતા મારો દેહ છૂટે, એવું સમાધિ મરણ હોતું નથી. હેમચંદ છો? હેમચંદ, વાહ, બહુ સરસ. લે, આવું છે પ્રભુ શું કરે? નૌકાર ગણતા ગણતા મૃત્યુને શરણે થાય તેને અહીં સમાધિ મરણ કહેવામાં આવતું નથી. આ વિતરાગ વાત છે, જૈન દર્શનની અંદર મૂળ છે. એના માટે તો આખું સમાધિ તંત્રના પ્રવચન કર્યા છે. 108 ગાથાઓના પ્રવચન 4 વર્ષ ચાલ્યા છે મુંબઈમાં. સમાધિ તંત્ર પૂજ્યપાદ સ્વામીનું રચાયેલું શાસ્ત્ર. પૂજ્યપાદ સ્વામી કેટલીક બહેનોએ અને ભાઈઓએ તો લખ્યા છે, અક્ષરે અક્ષર લખ્યું છે. જો આ બેઠા છે અત્યારે, આમાંના એક છે મણીબેન. આખું સમાધિ મરણના પ્રવચનો બધા ડાયરીમાં લખ્યા છે. કેટલી ડાયરીઓ ભરાણી? આટલી જાડી નોટ. 400 પાના તો પાકા, વધુ હશે. 400 પાના પાકા. એમાં એક જ વાત સ્પષ્ટ કે અત્યારે આ મિથ્યા કારણને લીધે કોઈ ઉપવાસ ને તપ જપ કરે અને સંલેખના છેલ્લે લઈ લે અને નૌકાર ગણતા ગણતા દેહ છૂટે, સમાધિ મરણ નહીં. આ કોણ કે છે? વિતરાગ પરમાત્મા. આ વાત આપણા સુધી કેમ પહોંચી? તો કે આચાર્યોની પરંપરાથી. આચાર્યોની પરંપરાથી આપણી પાસે આપણી વાત આવી, ત્યાં સુધી આવી. હા, આવી ગયું. લ્યો, શાસ્ત્રમાં તો હતું, ખ્યાલ હતો. સાત ભયના નામ. ઈય ભવ ભય પર લોક ભય, મરણ વેદના જાત, અનરચ્છા અનગુપ્ત ભય, અકસ્માત ભય સાત. એટલે આલોક ભય. આલોક ભય એટલે અત્યારે પણ ભયથી જ સતત જીવીએ છીએ. જરીક કંઈ ગાંઠ નીકળે શરીરમાં, પ્રભુ અમે એવી આ ભાવના નથી કરતા. હા,
અને અમે કદાચ ભાવના કરીએ તો એ ભાવના કંઈ સફળ થાય નહીં, પણ ગાંઠ નીકળે શરીરમાં ક્યાંય પણ શું વિચાર આવે પહેલા? હા, સાચું કહેવાનું. સાલી કેન્સરની તો નહીં હોય, પહેલા જ ગાળ આપી દઈએ, સાલી કહી દઈએ, સાલી કેન્સરની તો નહીં હોય. આ ભય, આ લોક ભય, પરલોક ભય. હવે ચાલો અહીંયાથી છૂટીને ક્યાં જઈશ? કોઈ એડ્રેસ બેડ્રેસ આપતું નથી. ભગવાનને વિનંતી કરીને થાકી. રમણીકભાઈ શું છે, આપણા ભગવાન પાસેથી લેજો તો ખરા, કે કાંઈક તો એડ્રેસ આપો. હા, તો હું ક્યાંક ચિઠ્ઠી બતાવીને પછી ઘરે તો જાઉં. હાલો, આ તો ઘરની ખબર નથી, અહીંયાથી છૂટીશ તો ક્યાં જઈશ? પરલોક ભય, મરણ ભય. આમ સતત કૃપાળુ દેવે તો એને બહુ સરસ ગૂંથી દીધું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રખો. એટલી મરણની ખરેખર સતત આમ ભય લાગ્યા કરે. પછી વેદના ભય, શરીરમાં કોઈ જગ્યાએ પીડા થતી હોય તો બાપુ એવી વેદના આવે ને, ક્યારેક તો મોઢેથી બોલી દેવો રમણીકભાઈ, સાલું આના કરતી તો મરણ આવે સારું. બોલે કે નહીં? ઓ પ્રભુ શું છે, પ્રભુ આવો બોલે ને એ પાપ બાંધે. કારણ કે આવા આત્માને, આવી ઈચ્છા કરનારો, આવા આત્માને, મનુષ્ય દેહમાં રહેલો આત્મા, સાધક અવસ્થામાં રહેલો આત્માને એ મારવા તૈયાર થયો છે. આટલો ભાવ પણ એને ભાવ મરણ કહીને એને નિગોદમાં નાખ્યા છે. એ નિગોદગામીથી જીવ થશે, અનંતકાળ સુધી બહાર નહીં આવે. એટલે તો સુસાઇડ કરનારને જૈન દર્શન એમ જ કહે છે કે આવા મનુષ્ય દેહને એણે ખોયો. મનુષ્ય દેહ ખોયો માત્ર એમ નહીં, મનુષ્ય દેહને, આવો મનુષ્ય દેહને એણે ખોયો. એટલે ઘાતમાં તે નિમિત્ત થયો. ખોટું થયું પ્રભુ, બહુ ખોટું કર્યું એણે. ચલો આગળ. મરણ ભય, વેદના ભય, અરક્ષા ભય. સતત એવું લાગ્યા કરે કે નહીં શાંતિભાઈ? સતત કે મારી કોઈ રક્ષા કરનાર નથી, મારી કોઈ રક્ષા કરનાર નથી. સાલું આ દર્દ જતું નથી, કોઈ રક્ષા કરતું નથી. એવો અરક્ષાનો સતત ભય એને લાગ્યા કરે. અને મિનિસ્ટરો હોય એની પાછળ તો રક્ષાવાળાની લાઈન લાગી હોય. એક એક દરવાજા પાસ કરતા જાઓ અને દ્વારપાળ ઊભા હોય, તો એને તો ભય નહીં હોય ને? શું લાગે તમને? હા, નહીં હોય? મહેન્દ્ર, શું લાગે તમને? અત્યારે નરેન્દ્ર મોદી આવી રીતે ફરે છે તો એને પાછળ કેટલા બધા રક્ષક છે, તો એને તો ભય નહીં હોય ને? ભાઈ, ભય છે તો આટલા રક્ષક રાખે છે. પૂછો ગાંધીજીને જઈને, મહાત્મા ગાંધીજી ક્યાંક મળે તો પૂછજો એને, તો કે પ્રભુ આપને ડર નહોતો લાગતો? હા, વલ્લભભાઈ પટેલને ડર લાગતો હતો, કારણ કે એના ઉપર જવાબદારી હતી. એનું હોમ મિનિસ્ટર ખાતું એના માટે હતું. તો સતત એને મિનિસ્ટરોની તો કે સંભાળજો, આ બાપુને સંભાળજો, ભલા કોઈ મારી નાખશે. તો કે સંભાળું તો ખરો, પણ હવે આ મારા હાથમાં રહેતો નથી, છૂટી જાય છે. એમાં પ્રાર્થનામાં છૂટી ગયો, એકલો માણસ, લ્યો, એકલો છૂટી ગયો. આજે હજી મોકલાવાની તૈયારી કરતો હતો તો એને ચોખ્ખી ના પાડી હતી કે હું પ્રાર્થનામાં હું કોઈ રક્ષકને લઈ જઈ, મારી સંરક્ષા પ્રભુ કરશે, મારે કોઈની જોઈતી નથી. આ એને વહેલી બાંધી લીધું તું વલ્લભને. એટલે એકલા ગયા. જો રક્ષક લઈ ગયા હોત તો, અંગરક્ષક લઈ ગયા હોત તો ન મરત ને. આપણને શું લાગે છે? જો રક્ષક હોત ભરતભાઈ તો ન જાત ને, તો ઓલો નથુરામ ગોડસે ન આવત ને કાંતિભાઈ. અરે ભાઈ, આયુષ્યની દોરી કઈ જગ્યાએથી તૂટવાની છે એ જગ્યાએ તો તૂટેલી છે, આપણી નજર ચડતી નથી. એને એ 10, 20, 15 ને લઈ ગયા હોત ને તો પણ મૃત્યુ તે જ સમયે તે જ સ્થળે નક્કી હતું. અગુપ્તીભાઈ, મન વચન કાયાએ, અગુપ્તીભાઈ, મન વચન અને કાયા ઢાંક્યા રહેતા નથી.
મન વચન કાયા ઢાંક્યા મન રે છે મન, એને કેટલું તમે એને કોઈ દિવસ મારો તો ખરા એક વખત સાલા ચૂપ તો બેસ, તોફાન સરખા કરે છે તે લાકડી લઈને ઉભા રહ્યો એને. હા, અરે લાકડી લેશો એવો વિકલ્પ પર એ ખરેખર મનનું જ છે. તમે જેને કાઢવા માંગો છો એ પોતે તો છે. વચન કેવું બોલીએ ભગવાન પાસે તો ભગવાન આપણી રક્ષા કરે. હે ભગવાન મારી રક્ષા કરજો ભલા. એટલા માટે તો વિદેશ જાય ને ત્યારે માંગલિક સાંભળે. નહીં સમજાણો? ભરતભાઈ અમને કે માંગલિક સંભળાવો, અમે કૃપાળુદેવ એના વચન સંભળાવીએ. બરોબર છે. આત્મરક્ષા કરમ વજ્ર આવે ને જ્યાં, ત્યાં ભગવાન પાસે માંગણી થઈ ગઈ. સમજાણું? બસ એ આત્મરક્ષા ચૂકાઈ જાય છે અને શરીર રક્ષાનો ત્યાં ઉપયોગ આવી જાય છે. સમજાણો? આત્મરક્ષા કરમ વજ્ર કંઠસ્થ છે અમને, પણ બોલવાનું હવે આ પુરુષ મળ્યો પછી બંધ કરી નાખે. મગર તો માંગણી છે એમાં ન જોઈએ. માંગણી તો કરવી જ નથી ને. વગર માગે આપે, પછી માંગણી શા માટે કરવી? એ વગર માગે આપે છે. કોઈ દિવસ અમે માંગણી નથી કરી એની પાસે, અને છતાં આવીને આપી જાય. અત્યારે કેટલીક વાતો આવીને આપી જાય છે, તમને નથી દેખાતા. ચાલો, અગુપ્તી ભય, અકસ્માત ભય, આ 7 ભય છે. આ 7 ભય છે. 7 ભયનું પછી જુદી જુદી રીતે વર્ણન છે. અરક્ષા ભયમાં ચોર અને દુશ્મન આવે તો કેવી રીતે બચીશું એવી ચિંતા કરવી, તે અગુપ્તી ભય. અહીંયા ખુલાસો કર્યો. અગુપ્તી ભયનો અર્થ એવી રીતે કર્યો. કેવી રીતે કર્યો? કે ચોર આવશે તો આપણે આપણી રક્ષા કેવી રીતે કરશું અને આપણા ધનની રક્ષા કેવી રીતે કરશું. અત્યારે તો બધા રક્ષા કરીને જ આવ્યા છે. એમાં હું એ ભેગો સેફમાં રાખીને આવ્યો છું બધું, પણ ખબર નથી સેફ પણ સેફ નથી. શું કહે છે? સેફનું ખાનું મહેન્દ્ર સેફ નથી. એટલે અહીંયા કહે છે ચિંતા કરવી તે અગુપ્તી ભય છે. હા, તો અત્યારે તો આ 2 વાત ચાલી છે, એક નિર્ભયતા અને એક નિશંકતા. આપણને આ પત્રની અંદર ઘણા ગુણોને જરી ખોલવા છે. એમાં જેટલા કંઈ આત્માના ગુણો બતાવ્યા છે એનું ડેફિનેશન કરવું છે, જેથી આપણે સમજી શકીએ એને. કેમ કે નિર્ભયતા એ પણ એક ભય રહિતપણું આત્માનું ગુણ છે. આત્મામાં મૂળ ગુણ છે. નિશંકતા પણ આત્માનો મૂળ ગુણ છે. એવા બીજા ગુણો પણ આમાં આવશે. એનું આપણે સમય બરોબર રજૂઆત કરતા જઈશું. એનાથી બચવા માટે રજૂઆત છે, એનાથી બચવા માટે વ્યાખ્યાન છે, એનાથી બચવા માટે ખરેખર સ્વાધ્યાય છે, એમનાથી બચવા માટે પ્રવચન છે, એનાથી બચવા માટે ચિંતન છે, એનાથી બચવા માટે મનન છે, અને એનાથી બચવા માટે એ બધાનો પ્રયોગ કરવાનો છે. ઓમ શાંતિ.